નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે આવેલ ઇન એન્ડ આઉટ ડોર્મેટરી ગેસ્ટ હાઉસમાં રેડ કરી. રેડ દરમિયાન જાણવા મળ્યું કે ઈડરના ઉમેદપુર ગામનો રહેવાસી કિરીટભાઈ પ્રભાભાઈ પટેલ ચેકઆઉટ કરીને નીકળી ગયો હતો. જો કે પોલીસે કિરીટભાઈ જે પલંગમાં રોકાયો હતો તેના ખાનાની તપાસ કરતા ત્યાંથી એક બેગ મળી આવી. આ બેગમાંથી દેશી હાથ બનાવટની મેગેઝીન સાથેની પિસ્તોલ, 20 જીવતા કારતૂસ, એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 26,000 અને આધાર કાર્ડની કોપી મળી આવી હતી. કબજે કરાયેલ કુલ મુદ્દામાલની કિંમત રૂપિયા 58,200 છે. પોલીસે કિરીટભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસ સ્ટેશનને સુપરત કરેલ છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.